આજે આપણે પેજ સેટઅપ ઇન એમએસ વર્ડ એટલે કે પેજ કેવી રીતનું હોય અથવા પેજ સેટઅપ કેવી રીતે કરી શકાય એમએસ વર્ડમાં જોઈએ છે. એમએસ વર્ડમાં પેજ સેટઅપમાં માર્જિનનું ખૂબ મહત્ત્વ છે અને માર્જિન એ આપણે રૂલર લાઇન પરથી સેટ કરી શકીએ. તો ઘણીવાર આપણે ડોક્યુમેન્ટ ચાલુ કરીએ ત્યારે રૂલર લાઇન જોવા મળે છે, નથી મળતી, અથવા રૂલર લાઇનમાં આપણે જે પ્રમાણે માર્જિન સેટ કરવા માગીએ છીએ એ પ્રમાણે કદાચ ઇંચમાં કે સેન્ટીમીટરમાં એવી રીતનું માપ અલગ અલગ હોય. તો પહેલાં આપણે જોઈએ કે રૂલર લાઇન ઓન ઓફ કેવી રીતે કરી શકાય. તો રૂલર લાઇનને ઓન ઓફ કરવા માટે વ્યૂમાં જઈશું. વ્યૂમાં રૂલર લાઇન અહીંયા જઈને આપણે ક્લિક કરીશું તો ઊભી અને આડી બંને રૂલર લાઇન ઓફ થયેલી જોવા મળશે. ફરી ક્લિક કરીશ તો ઓન જોવા મળશે, ફરી ક્લિક કરીશ તો ઓફ જોવા મળશે અને ફરી ક્લિક કરીશ તો ઓન જોવા મળશે. તો વ્યૂ ટેબની મદદથી આપણે રૂલર લાઇન ઓન ઓફ કરી શકાય. હવે આપણે રૂલર લાઇનમાં જે માર્જિન છે લેફ્ટ માર્જિન કહેવાય. આ બાજુ જોઈએ તો આ લેફ્ટ માર્જિન છે. જમણી બાજુ જઈએ તો આ આપણો આ જે ગ્રે ભાગ દેખાય છે એ રાઈટ માર્જિન છે. ઊભી રૂલર લાઇનમાં જે ઉપરનો જે ગ્રે ભાગ છે એ ટોપ માર્જિન કહેવાય અને હું નીચેની બાજુ જાઉં તો આ બોટમ માર્જિન કહેવાય. માર્જિનનો અર્થ આપણે હાંસિયો કહેવાય. તો એ હાંસિયાના ભાગમાં કશું આપણે લખી ના શકીએ. હા, ચોક્કસ હાંસિયામાં આપણે ફેરફાર કરી શકીએ. જે પ્રમાણેનું પેજ સેટ કરીએ એ પ્રમાણે નક્કી કરેલું માર્જિન પણ મળે અને આપણે આપણી રીતે પણ માર્જિન નક્કી કરી શકાય. તો એ કેવી રીતે બદલી શકાય એ જોઈએ આપણે. તો આપણે એના માટે આપણે ફાઇલમાં જઈશું. ફાઇલમાં ઓપ્શનમાં જઈશું એટલે આપણને આ રીતનું ડાયલોગ બોક્સ જોવા મળશે. એમાં એડવાન્સમાં જઈશું અને એડવાન્સમાં ડિસ્પ્લે વિકલ્પ છે એમાં જઈશું. ડિસ્પ્લેની અંદર આ જે મેઝરમેન્ટ છે, શો મેઝરમેન્ટ ઇન યુનિટ ઓફ, અહીંયા ઇંચ છે એને આપણે સેન્ટીમીટર કરી શકાય. અને હું ક્લોઝ કરું છું તો રૂલર લાઇન ઉપર આપણો આ ફેરફાર જોઈ શકશો મિત્રો. એ જ પ્રમાણે ફરી પાછું ઓરિજિનલ કરવું હોય તો પાછું ફાઇલમાં જઈશું. ફાઇલમાં ઓપ્શન્સમાં જઈશું. ઓપ્શન્સમાં એડવાન્સમાં જઈશું અને એડવાન્સમાં આપણે પાછા ડિસ્પ્લેમાં જઈશું અને અહીંયા પાછું આપણે ઇંચીસ પસંદ કરી ઓકે પર ક્લિક કરીશું એટલે આપણું આ પ્રમાણેનું માપ બદલી શકાય. હવે જે પેજ સેટઅપ છે એટલે કે પેજની ગોઠવણી, પેજનું ટોપ, બોટમ, લેફ્ટ, રાઇટ માર્જિનને કેટલો એરિયા આપણે જોઈએ છે અને કેવા પ્રકારના પેજ ઉપર આપણે પ્રિન્ટ કરવા માંગીએ છીએ એ બધું કરવું હોય તો આપણે લેઆઉટમાં જવાનું. લેઆઉટ ટેબની અંદર આપણી પાસે માર્જિન, ઓરિએન્ટેશન, સાઇઝ, કોલમ, બ્રેક, લાઇન્સ અને હાઇપરનાઇઝેશન છે. આ બધાનો સમાવેશ આપણે પેજ સેટઅપ ડાયલોગ બોક્સમાં કરેલો છે. અગાઉ જણાવ્યું એ પ્રમાણે આપણી પાસે ટોપ, બોટમ, લેફ્ટ, રાઇટ માર્જિન છે. સામાન્ય રીતે આપણે નોર્મલ માર્જિનમાં કામ કરીએ કે જેમાં ટોપ, બોટમ, લેફ્ટ, રાઇટ માર્જિન એક હોય છે. આમાં જરૂરિયાત પ્રમાણે આપણે ફેરફાર પણ કરી શકાય અને જરૂરિયાત પ્રમાણે રેડીમેડ લઈ પણ શકાય. ફેરફાર કરવા માટે આપણે કસ્ટમ માર્જિનમાં જઈશું. કસ્ટમ માર્જિનમાં જઈશું એટલે આપણને પેજ સેટઅપ ડાયલોગ બોક્સ મળશે. એમાં માર્જિન છે. અહીંયાથી આપણે ટોપ માર્જિન સેટ કરી શકાય, બોટમ માર્જિન સેટ કરી શકાય, રાઇટ માર્જિન, લેફ્ટ માર્જિન સેટ કરી શકાય. અને આ ગટર અત્યારે 1 છે, હું અત્યારે 0 પણ કરી શકું છું. અહીંયા આપ મિત્રો જોશો તો ખબર પડશે કે જો હું 0 કરું છું તો આ બાઇન્ડિંગ માર્જિન છે એ 0 થશે. એક સિંગલ પેજ હોય તો એમાં બાઇન્ડિંગ માર્જિન 0 જ રખાય, પરંતુ મલ્ટિપલ પેજીસ હોય અને એમાં પછી આપણે બાઇન્ડિંગ કરાવવાનું હોય, સ્ટેપલર મારવાનું હોય તો એના માટે જે જગ્યા છોડવી પડે એને આપણે અહીંયા આગળ ગટર કહીએ છીએ. જો મિત્રો અહીંયાથી અત્યારે 0 થઈ. આપણે ચકાસવા માટે લેફ્ટ માર્જિનમાં અહીંયા હું 2 કરું છું અને ઓકે પર ક્લિક કરીશ તો મને ડાબી બાજુનું માર્જિન 2 આ રીતે મળી જશે. ફરી પાછો હું માર્જિનમાં જાઉં છું, કસ્ટમ માર્જિન કરું છું અને આપણે 1 કરી દઈએ છીએ. હવે મિત્રો અહીંયા પેજની જે સાઇઝ છે, ઓરિએન્ટેશન છે એ પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ છે. લેન્ડસ્કેપ એટલે કે આડું પેજ. હું અહીંયા ક્લિક કરીશ તો નીચે આપણે અહીંયા પ્રિવ્યૂમાં જોઈશું તો આડું પેજ દેખાશે અને હું પોર્ટ્રેટ કરીશ તો અહીંયા આપણે જોઈશું તો ઊભું પેજ દેખાશે. તો તમે તમારી જરૂરિયાત પ્રમાણે પોર્ટ્રેટ કે લેન્ડસ્કેપ અહીંયાથી નક્કી કરી શકો છો, જે રીતનું પેજ હોય એ રીતે. અને મિત્રો એવું પણ કરી શકો છો કે એક પેજ
પોર્ટ્રેટ છે અને એના પછીનું નેક્સ્ટ પેજ લેન્ડસ્કેપ કરવું હોય તો એ પણ કરી શકાય. અને લેન્ડસ્કેપ હોય તો પોર્ટ્રેટ કરી શકાય. એટલે કે આપણે ઈચ્છા પ્રમાણે આડું અથવા ઊભું પેજ કરી શકાય. એ કેવી રીતે કરાય જોઈએ. અત્યારે આપણે પોર્ટ્રેટ છે અને પોર્ટ્રેટ પેજ કેવું સ્ક્રીન પર દેખાય એ હું બતાવું આપને. તો હું અત્યારે ઓકે પર ક્લિક કરું છું. ઓકે પર ક્લિક કર્યા પછી અહીંયા જે આપણો વ્યૂ છે હું થોડોક નાનો કરીશ તો આપણને ખ્યાલ આવશે કે આ પેજ ઊભું છે. હવે હું એક નવું પેજ ઇન્સર્ટ કરું છું. નવું પેજ ઇન્સર્ટ કરવા માટે આપણે બ્રેક પર જઈએ અને પેજ બ્રેક કરીએ તો એક બીજું પેજ ઇન્સર્ટ થશે. અહીંયા આપણને ખબર પડે છે કે હવે પેજ 2 છે. હવે પેજ 2 છે એ મારે આડું કરવું છે. તો એ પેજ 2 આડું કરવું છે તો હું પાછો માર્જિનમાં જઈશ. માર્જિનમાં હું કસ્ટમ માર્જિનમાં જઈશ અને કસ્ટમ માર્જિનમાં હું લેન્ડસ્કેપ કરીશ. લેન્ડસ્કેપ એટલે કે આડું પેજ. અને અહીંયા એપ્લાય ટુ આ એપ્લાય ટુ જે છે ત્યાં જઈ અને હું ધીસ પોઈન્ટ ફોરવર્ડ આ પસંદ કરીશ અને ઓકે પર ક્લિક કરીશ તો મારું બીજું પેજ છે એ મને આડું મળશે ને અહીંયા હું ટાઈપ કરી શકીશ. હવે માની લો કે ત્રીજું એક પેજ પણ આપણે ઉમેરીએ છીએ અને એને પોર્ટ્રેટ કરી છે એટલે આપણને વધારે ખ્યાલ આવે. તો અહીંયાથી ફરી હું પાછો લેઆઉટમાં તો છું જ, બ્રેક કરું છું અને પેજ બ્રેક કરું છું. તો મને અહીંયાથી ખબર પડે છે કે આપણે 3 પેજ થયું અને આ જે ત્રીજું પેજ છે હું હજુ થોડુંક વ્યૂ નાનો કરું છું તો આપણને ખ્યાલ આવે કે આ પેજ આવું દેખાય છે. અને આ પેજ પોર્ટ્રેટ છે. હવે મારું જે ત્રીજા નંબરનું પેજ છે એ મારે પાછું પોર્ટ્રેટ કરવું છે. તો હું કર્સર મારો અહીંયા રાખું છું. માર્જિનમાં જાઉં છું, કસ્ટમ માર્જિનમાં જાઉં છું અને પોર્ટ્રેટ પસંદ કરું છું અને અહીંયા જઈ અને ધીસ પોઈન્ટ ફોરવર્ડ હું પસંદ કરું છું અને ઓકે પર ક્લિક કરું છું. તો મિત્ર આ રીતે આપણે પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ આવું પેજ સેટઅપ કરી શકાય. એક સરખું પેજ સેટઅપ કરવું હોય ને આ ત્રણને આપણે ફરી પોર્ટ્રેટ કરી દેવા હોય તો પાછો હું કર્સર અહીંયા રાખી માર્જિનમાં જઈશ, કસ્ટમ માર્જિનમાં જઈશ, અહીંયા આગળ પોર્ટ્રેટ સિલેક્ટ કરીશ અને હોલ ડોક્યુમેન્ટ આપો તો પણ વાંધો નથી અને ફોરવર્ડ ધી સેક્શન આપો તો પણ વાંધો નથી. હોલ ડોક્યુમેન્ટ એટલે કારણ કે 3 પેજ આપણે પોર્ટ્રેટ કરવા છે અને હું ઓકે આપીશ તો મારા બધા જ જે પેજીસ છે એ આવી રીતે ઊભા થઈ જશે. ઓરિએન્ટેશન પછીનો વિકલ્પ છે આપણી પાસે સાઇઝ. સાઇઝમાં આપણે ક્લિક કરીએ. સાઇઝનો અર્થ કે જે લેન્થ અને વિડ્થ પેજની છે એ. તો એ જે પ્રમાણેનું આપણે પેજ પ્રિન્ટરમાં નાખીએ અને પ્રિન્ટ કરવા માંગીએ એ જ પ્રકારનું પેજ પહેલાં આપણે ટાઈપ કરવા માટે તૈયાર રાખવું પડે. તો સામાન્ય રીતે લેટર, લીગલ અને A4 સાઇઝનો આપણે ઉપયોગ કરીએ છીએ. અહીંયા નીચે તમને સાઇઝ આપેલી છે ઇંચમાં, અલગ અલગ સાઇઝ છે. જનરલી A1, A2, A3, A4, A5, A6 એ રીતે પેજની સાઇઝ હોય છે. હું આપને બતાવું કે કેવી રીતનું પેજની સાઇઝ હોય છે. તો અહીંયા A4ની આ એમએમમાં આટલી સાઇઝ છે. A2, A3, A4, A5 અને A6 એટલે A1 સૌથી મોટું અને A6 સૌથી નાનું. પણ જનરલી આપણે A4 સાઇઝમાં કામ કરતા હોઈએ છીએ. અને એવી જ રીતે આપણે જો લેટર, A4 અને લીગલ સરખાવીએ તો અહીંયા આની જે લેટર છે એની 11 ઇંચ સાઇઝ છે, આની 11.7 છે અને આની 14 છે. લીગલ સૌથી લાંબુ પેજ કહેવાય. અને નીચેની જે સાઇઝ છે આડું જે છે એમાં લેટરની 8.5, આની 8.3 અને આની 8.5 એટલે એવરેજ 8 સમથિંગ એ એક સરખી આડી તો છે જ પણ ઊભા પેજની અંદર લેટર, A4 અને અલગ અલગ કરી શકાય. તો આપણે લેઆઉટમાં જઈ અને પેજની સાઇઝ આપણે અલગ અલગ આપી શકીએ જે પ્રમાણેની સાઇઝ હોય. પણ જનરલી આપણે A4 સાઇઝમાં આપણે કામ કરતા હોઈએ છીએ. હવે આપણે કોલમ વિશે જોઈએ. તો કોલમ આપણે અગાઉ એની સેપરેટ એક્સરસાઇઝ કરેલી છે પણ છતાં આપણે કોલમ વિકલ્પ ફરીવાર જોઈએ. અહીંયા હું ટેક્સ જોઈશે એટલે ઇક્વલ ટુ RAND રેન્ડ કરું છું અને મારે કેટલા પેરેગ્રાફ જોઈએ છે. માની લો કે મારે 4 પેરેગ્રાફ જોઈએ છે અથવા તો 6 પેરેગ્રાફ જોઈએ છે અને એમાં મારે દરેક પેરેગ્રાફમાં 4 લીટી જોઈએ છે. હું આવી રીતે ઇક્વલ ટુ RAND રેન્ડ લખી અને કરીશ તો મારે ટેક્સ ટાઈપ કરવાની રહેશે નહીં. ટેક્સ ટાઈપ કર્યા પછી અથવા તો ટેક્સ લાવ્યા પછી કંટ્રોલ A હું કરું છું અને એને હોમ ટેબમાં જઈ અને જસ્ટિફાય કરું છું જેથી એક સરખું લાગે. હવે આ જે બધી ટેક્સ પસંદ કરેલી છે એ આપણે લેઆઉટમાં જઈએ અને કોલમ્સ પસંદ કરીએ અને અહીંયા મોર કોલમ્સમાં જઈએ અને મોર કોલમ્સમાં માની લો કે આપણી પાસે રેડીમેડ અત્યારે એક કોલમ તો છે જ, 2 કોલમ 3 કોલમમાં વહેંચી શકીએ પણ એક કરતાં વધારે કોલમ્સ કદાચ તમારે વહેંચવાનું હોય તો તમે અહીંયા 5 પણ કરી શકો છો અને ઓકે પર ક્લિક કરો તો તમારી ટેક્સ છે એ બધી આ રીતે એક કરતાં વધારે કોલમમાં ગોઠવાઈ જશે. હું ફરી પાછું કોલમ્સમાં જાઉં છું અને 1 કોલમમાં ટેક્સને ગોઠવું છું. કોલમ બ્રેક્સ પણ આપણે અહીંયાથી કરી શકાય એવું છે. તો હું અહીંયા પહેલાં 2 કોલમ્સ કરું છું. મેં ટેક્સ શીખેલી જો પસંદ કરેલી જ છે અને ટેક્સ પસંદ કર્યા પછી મને એવું છે કે મારી અહીંયા પછીની ટેક્સ જે છે એ બીજા કોલમમાં જતી રહે. તો હું અહીંયા પસંદ કરું છું અને બ્રેકમાં જાઉં છું અને બ્રેકમાં ગયા પછી કોલમ બ્રેક આપું છું. તો આ રીતે
અ, બીજા કોલમમાં ટેક્સ જતી રહેશે. એનો ફાયદો એ છે કે અહીંયા પછી હું કંઈ પણ ટાઈપ કરીશ તો એની અસર બાજુના કોલમમાં થશે નહીં. તો આ રીતે આપણે કોલમનો ઉપયોગ પણ કરી શકીએ અને એ જ રીતે આપણે કોલમ્સ બ્રેકનો પણ ઉપયોગ કરી શકીએ. મિત્રો હવે એના પછીનું ઓપ્શન આપણે લાઈન નંબર્સ છે. પહેલાં હું ફરી પાછું સિંગલ કોલમ કરું, કંટ્રોલ એ, અને કોલમ્સ અને સિંગલ કોલમ કરું એટલે આપણને એઝ ઇટ ઇઝ આપણો પેરેગ્રાફ મળે. આપણને એઝ ઇટ ઇઝ આપણો પેરેગ્રાફ મળે છે. હું આ વધારાની જે લાઈન મેં ટાઈપ કરી છે એ હું રદ કરું છું. હવે સાથે સાથે આપણે બ્રેકમાં પેજ બ્રેક પણ ફરી જોઈ લઈએ. તો માની લો કે આ 3 કોલમ છે મારી પાસે અને આ કોલમ પછી મારે આ જે ટેક્સ્ટ છે, આ જે પેરેગ્રાફ છે, એ નવા પેજમાં લઈ જવું છે. તો હું અહીંયાથી બ્રેક પસંદ કરીશ અને પેજ બ્રેક કરીશ. તો બાકીની ટેક્સ્ટ છે એ બીજા કોલમમાં જતી રહેશે. મિત્રો એનો ફાયદો એ છે કે તમે અહીંયા જઈ અને એન્ટર કી દબાવશો તો નીચેની ટેક્સ્ટને એના પર કોઈ ફેરફાર થતો નથી. એ ટેક્સ્ટ એઝ ઇટ ઇઝ બીજા પેજ ઉપર રહેશે. તો આ રીતે તમારે ટેક્સ્ટને એક પેજ પરથી બીજા પેજ ઉપર લઈ જવી હોય તો તમે લઈ જઈ શકો છો. આટલું જે મેં ટાઈપ કર્યું છે એ હું ડિલીટ કરું છું. હવે મિત્રો તમે જે પેરેગ્રાફ્સ છે એને લાઈન નંબર્સ પણ આપી શકો છો. તો માની લો કે હું આ બંને પેરેગ્રાફ પસંદ કરું છું અને લાઈન નંબર્સ આપું છું. લાઈન નંબર્સમાં 2 પેજ ઉપર મારા 2 પેરેગ્રાફ્સ અલગ-અલગ છે. તો હું અહીંયા કન્ટિન્યુઅસ આપું છું. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અને 10 11 ટુ આટલી લાઇન્સ છે. હવે મિત્રો એવું હોય કે ઘણીવાર પહેલા પેજ ઉપર જે લાઈન નંબર છે એ મારે ન જોઈતા હોય. તો હું એ પસંદ કરી અને સપ્રેસ ફોર કરંટ પેજ, એટલે કે પહેલું પેજ મારું કરંટ પેજ છે તો હું એના ઉપર આમ ક્લિક કરું તો મને લાઈન નંબર નહીં મળે અને હું ફરી ક્લિક કરું તો હું અહીંયાથી આ વિકલ્પ કાઢી નાખું તો મને ફરી મળે. મિત્રો એવું બને કે મારે આ પેજ ઉપર પણ લાઈન નંબર 1 2 3 4 પરથી શરૂ કરવા છે. તો હું આ સેકન્ડ પેજ ઉપર આવ્યો છું અને ફરી લાઈન નંબર ઉપર જઉં છું અને અહીંયાથી હું રિસ્ટાર્ટ રિસ્ટાર્ટ ઈચ પેજ હું વિકલ્પ પસંદ કરીશ તો મને અહીંયા 1 2 3 4 5 મળશે અને અહીંયા પણ 1 2 3 4 5 મળશે. તો આ રીતે આપણે લાઈન નંબરનો ઉપયોગ કરી શકીએ છીએ. હું લાઈન નંબર બંને પેરેગ્રાફમાંથી હવે અત્યારે કેન્સલ કરું છું અને એના પછી આપણે હાઇપરનાઇઝેશન જોઈએ. તો હું અહીંયાથી હું નન કરું છું એટલે એઝ ઇટ ઇઝ મારો પેરેગ્રાફ થઈ ગયો. હવે હાઇફનાઇઝેશનનો અર્થ એ કે જ્યારે કોઈ પણ લીટી હોય અથવા કોઈ સ્પેલિંગ હોય એ અધૂરો બીજી લીટીમાં હોય તો એમાં આમ હાઇફનનું ચિહ્ન લાગે તો એને આપણે હાઇફનાઇઝેશન કહીએ છીએ. એને જરા વ્યવસ્થિત રીતે સમજવા માટે હું આ ટેક્સ્ટ એકવાર ડિલીટ કરી દઉં છું અને ઇક્વલ ટુ રેન્ડ કરી અને 6 પેરેગ્રાફ લાવું છું અને દરેક પેરેગ્રાફમાં 4 લીટી આપું છું અને એન્ટર કી દબાવું છું. અને હવે હું આ ટેક્સ્ટ પસંદ કરું છું અને હાયફનાઇઝેશન વિકલ્પ પસંદ કરું છું. જેમાં ઓટોમેટિક કરું છું. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે DOCU પછી અહીંયા હાયફન છે. તો અને પછી બાકીનો સ્પેલિંગ અહીંયા ગયો. એવું આ પિક્ચર છે PIC અને પછી TURE. તો એ સ્પેલિંગ અધૂરો જ્યાં લાગે, જો અહીંયા CO અને પછી કોઓર્ડિનેટેડ એવી રીતના છે. તો જ્યાં કમ્પ્યુટર એની જાતે એનું સેટિંગ કરી લેશે. તમે હાયફનાઇઝેશન કરી અહીંયાથી હાયફનાઇઝેશન કરી અને ઓટોમેટિક પસંદ કરશો તો. અને જો નન કરશો તો એની જગ્યા ઓટોમેટિક કમ્પ્યુટર એડજસ્ટ કરી લેશે. અને જુઓ અહીંયા ડોક્યુમેન્ટનો સ્પેલિંગ ઉપર આવી ગયો. એવી જ રીતે અહીંયાથી પિક્ચરનો સ્પેલિંગ છે એ ઉપર કે નીચે એની રીતે સેટ થઈ ગયો. તો હું માનું છું મિત્રો કે હવે તમને પેજ સેટઅપ બરાબર ફાવશે અને એના જે વિકલ્પ છે માર્જિન, ઓરિએન્ટેશન, સાઇઝ, કોલમ બ્રેક, લાઈન નંબર્સ અને હાયપનાઇઝેશન એમાં બરાબર સમજણ પડશે. આભાર.